દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દેવગઢ બારિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બેનરો સાથે દાહોદ જિલ્લા તેમજ ગુજરાત અને સમગ્ર દેશભરમાં ચકચારી ઘટના બનેલ તે સિંગવડ તાલુકાના તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષીય માસૂમ બાળકી સાથે તેની જ શાળાના આચાર્ય નરાધમ ગોવિંદ નટ દ્વારા એક શિક્ષક બની લાંછન લગાવતું હીન કૃત્ય કર્યું હતું। આરોપી ગોવિંદ નટ ફક્ત શિક્ષણ સમાજ નહીં પરંતુ દેશ સમાજને શરમમાં મૂકે તેવું કૃત્ય કરેલા આચાર્ય ગોવિંદ નટે 6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ બાદ આરોપી ગોવિંદ નટે બાળકીનો શ્વાસ રૂંધાઈ જાય તે રીતે પકડી બાળકીના હત્યા કરી નાખી હતી અને માસૂમ બાળકીના ન્યાય માટે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગોવિંદ નટને ફાંસી આપો તેવી માંગણી સાથે દેવગઢ બારિયા મામલતદારને આવેદનપત્ર આપ્યું। અબ્દુલ રજાક મંસૂરી, દેવગઢ બારિયા। આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ, દેવગઢ બારિયા તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ વતી સિંગવડ ગામના તોરણી સ્કૂલમાં જે નાની 6 વર્ષની માસૂમ દીકરીને વિશ્વાસ જીતીને એ આચાર્ય ગોવિંદ નટ એની ગાડીમાં બેસાડી બળાત્કારનો પ્રયાસ કર્યો અને એને વિરોધ કરતા મોં દબાવીને હુંગળાવીને હત્યા કરી નાખી છે। એના વિરોધમાં આજે અમે ગોવિંદ નટને ફાંસી મળે એના માટે માગણી કરી છે અને આ એક સામાન્ય ગુનો નથી, એક ગુરુજીનો નાની બાળકી માસૂમ પર કરેલો પ્રયાસ છે, એ બળાત્કારનો પ્રયાસ અને એની હત્યા કરી છે। એટલે બહુ ગંભીર ગુનો છે, મા બાપે મૂકેલા વિશ્વાસનો ઘાત છે, એટલે અમે એને ગોવિંદ નટને ફાંસીની માંગણી કરીશું।